हेलो एवरीवन, आज આપણે બનાવશું સુવા ભાજીને ચણાની દાળની સાથે। ભાજીનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢાના એક્સપ્રેશન બગડી જાય છે, પણ આ ભાજી જુઓ શું કલર આવ્યો છે, એકદમ સરસ રીતે ગળી ગઈ છે, જોવામાં પણ સરસ લાગે છે અને ટેસ્ટનું તો પૂછશો જ નહીં। ટ્રેડિશનલ રેસીપી છે, ભાજીના ઘૂંટાના નામે જાણીતી છે, કોઈ પણ તામઝામ નથી। બાજરીની રોટલી, ભાખરી અથવા ભાતની સાથે તમે એને એન્જોય કરી શકો છો। આ ભાજીને ઘણા અલગ અલગ નામોથી જાણવામાં પણ આવે છે। તો ચલો આજની આ વિન્ટર સ્પેશિયલ ટ્રેડિશનલ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં ભાજીને બોઇલ કરશું। સુવા ભાજીનો ટેસ્ટ થોડો સ્ટ્રોંગ હોય છે, તો તમે આમાં પાલક અથવા તો તમારી પસંદગીની કોઈ પણ ભાજી પણ એડ કરી શકો છો। પલાળીને રાખેલી ચણાની દાળ એડ કરશું। ઘણા લોકો એમાં તુવેરની દાળ પણ યુઝ કરે છે। હવે આમાં એડ કરશું પાણી। ધ્યાનમાં એ રાખવાનું છે કે વધારે પડતું પાણી એડ નથી કરવાનું, સાધારણ અડધો કપ પાણી એડ કરશું, કારણ કે ભાજી છે એ પણ પોતાનું પાણી સારી એવી ક્વોન્ટિટીમાં રિલીઝ કરે છે। ઓછું લાગે તો પાછળથી પણ એડ કરી શકીએ છીએ। સારી રીતે એને મિક્સ કરી લેશું। ગેસની ફ્લેમને હાઈ કરશું અને એક બોઇલ લઈ લેશું। પાણીનો બોઇલ આવી રહ્યો છે ત્યાં સુધી એક સિમ્પલ વાટણ મસાલો તૈયાર કરી લઈએ। તમે એને મિક્સીમાં પણ રેડી કરી શકો છો, પણ એને આ રીતે ખાંડણીમાં કરવાથી ટેસ્ટ વધારે સરસ આવશે। લસણની કળીઓ એડ કરશું। જેટલું લસણ વધારે નાખશું એટલો ટેસ્ટ વધારે સરસ આવશે। એમાં પછી નાખશું લીલા મરચાં। તમે તમારી પસંદગીના હિસાબે એડજસ્ટ કરી શકો છો। કાચું જીરું એડ કરશું અને થોડું મીઠું નાખશું કે જેથી સરસ રીતે એને ખાંડી શકીએ। કોર્સ જ રાખવાનું છે। મિક્સીમાં કરી રહ્યા હોય તો પણ થોડું દળદરું જ રાખો, બારીક પેસ્ટ નથી કરવાની। અહીંયા ભાજીને પણ એક બોઇલ આવી ગયો છે, પણ હજી એ પૂરેપૂરી કૂક નથી થઈ। ગેસની ફ્લેમને સ્લો કરી અને કવર કરી દઈશું। શક્ય હોય તો 1 થી 2 વાર વચ્ચે ચલાવી લેવું। 7 થી 8 મિનિટ જેવું થશે। 8 મિનિટ પછી તમે જોશો તો ભાજી એકદમ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે। એક ચમચાથી એને ચલાવશો તો તમને ખબર પડી જશે કે સારી રીતે કૂક થઈ ગઈ છે। હવે એક ચાળણીની મદદથી એનું બધું જ પાણી ડ્રેન કરી લેશું, એટલે કે એનું પૂરું પાણી નીકાળી લેવાનું છે। શક્ય હોય તો પૂરું પાણી જ નીકાળી લેવું। આપણે આવી ડ્રાયવાળી ભાજી જોઈએ છે। જો પાણી વધારે રહ્યું તો એને સારી રીતે ઘૂંટી નહીં શકીએ, એટલે કે એને ફેટી નહીં શકીએ। એક વિસ્કરની હેલ્પથી અથવા તો જે દાળ વલોવાની રવાઈ આવે છે એની મદદથી એને ઘૂંટી લેવું, જેથી દાળ અને ભાજી એકરસ થઈ જાય। એટલા માટે ભાજીમાંથી શક્ય એટલું પાણી આપણે કાઢી નાખવું। હવે એમાં એડ કરશું બેસન। બેસનની જગ્યાએ તમે જુવારનો લોટ પણ લઈ શકો છો। સારી રીતે એને મિક્સ કરવાનું છે। કોઈ પણ લોટ આમાં સરસ રીતે મિક્સ થઈ જવો જોઈએ। બાજરીના લોટનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે આમાં। લોટ નાખવાથી એમાં બાઇન્ડિંગ પણ સરસ આવશે અને એને આપણે ઇઝીલી ઘૂંટી પણ શકશું। પણ બેસન નાખવાથી એનો ટેસ્ટ બધાને જ ગમશે। 2 મિનિટ ગરમ ગરમ હોય ત્યારે જ ઘૂંટી લેવું। હવે ભાજીનો વઘાર આપી દઈએ। કઢાઈમાં નાખશું 2 ટેબલસ્પૂન તેલ। તેલ ગરમ થઈ જાય એટલે એમાં એડ કરશું લસણ, લીલું મરચું અને જીરાની પેસ્ટ જે આપણે બનાવીને રાખી હતી એ। થોડી હિંગ નાખશું અને સાથે થોડી હળદરનો પાવડર નાખશું। 1 થી 2 મિનિટ માટે એને સાંતળશું, જેથી જેનો કાચો ટેસ્ટ છે જતો રહે। વઘાર સારી રીતે ચડેલો હશે તો જ ભાજીનો ટેસ્ટ સારો આવશે। 1 થી 2 મિનિટ પછી આમાં એડ કરશું ઘૂંટેલી ભાજી। પહેલાં એને વઘારની સાથે 1 મિનિટ માટે મિક્સ કરી લેશું, જેથી સારો વઘાર ભાજીની ઉપર કોટ થઈ જાય। હવે જે પાણી આપણે અલગ નીકાળીને રાખ્યું હતું એ પણ એડ કરી લેશું અને સારી રીતે એને મિક્સ કરી લેશું। હજી પણ મને પાણી થોડું ઓછું લાગે છે, તો ઉપરથી 1/4 કપ પાણી હું એડ કરીશ। તમારે ભાજી જેટલી ઘટ અથવા પતલી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરો। સાથે મીઠાને પણ એડજસ્ટ કરી લેશું। આપણે આગળ પણ થોડુંક મીઠું નાખી ચૂક્યા છીએ, તો સાવધાનીથી જ એડ કરવું। મિક્સ કરીને એકદમ સ્લો ફ્લેમ પર 5 થી 6 મિનિટ માટે કૂક કરશું। 6 મિનિટ પછી જોશું તો ભાજી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો લાસ્ટમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ નાખશું જે ભાજીના ટેસ્ટને એકદમ અલગ કરી દેશે। 2 ટેબલસ્પૂન રોસ્ટેડ મગફળીનો કોર્સ પાવડર નાખશું, જેથી એ ચાવવામાં આવશે તો બહુ સરસ લાગશે અને એક નટી ફ્લેવર આપણી ભાજીને પણ મળશે। હવે એને 1 મિનિટ માટે પકવી લેશું। તો આ જુઓ, આપણી ભાજીનો ઘૂંટો તૈયાર છે। કલર પણ સરસ આવ્યો છે અને કાળી પણ નથી પડી। ભાજી એક સાઈડ, પાણી એક સાઈડ એવું પણ નથી રહ્યું। પરફેક્ટ કન્સિસ્ટન્સી છે। તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એને સર્વ કરી લઈએ। દરેક વખતે કંઈ અલગ કરવું હોય તો આ ભાજીનો ઘૂંટો એકદમ પરફેક્ટ છે। તમે એને કુકરમાં પણ બોઇલ કરી શકો છો, પણ શક્ય હોય તો કડાઈમાં જ કરો, તો તમને એનો ટેસ્ટ વિલેજ સ્ટાઇલ જેવો આવશે, ઓથેન્ટિક મળશે। કોઈ પણ જાતના ગરમ મસાલા વગર આપણે આ ઘૂંટો બનાવીને રેડી કર્યો છે। આજે હું એને બાજરીની રોટલી સાથે સર્વ કરી રહી છું। તમે એને રાઈસ અથવા રાઈસની રોટલીની સાથે પણ એન્જોય કરી શકો છો। અને આ રેસીપીને ફોલો કરીને બનાવશો તો નાના બાળકોથી લઈ અને બધાને જ આ ભાજીનો ઘૂંટો બહુ જ પસંદ આવશે। તો આશા રાખું છું કે તમને આજની આ હેલ્ધી રેસીપી પસંદ આવી હશે। પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો।